આઠમો પગાર પંચની રાહ જોતા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો આપણે જાણીએ કે આઠમો પગાર પંચ છે એ ક્યારે લાગુ થશે, સાથે જ આ આઠમા પગાર પંચના લાભો કોને કોને મળશે। આઠમો પગાર પંચ આવતા વર્ષે લાગુ થવાની અપેક્ષા છે। પંચના અહેવાલના આધાર પર જ કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થશે। હાલમાં સાતમા પગાર પંચ અંતર્ગત સેલેરી સ્ટ્રક્ચર્સ 2016થી લાગુ છે। હવે આઠમા પગાર પંચ અંતર્ગત પગાર વધારાનો હિસાબ ફિટમેન્ટ ફેક્ટર પર થશે, જે હાલમાં બેઝિક પે એને એટલા ગણા કરી નવો પગાર નક્કી કરશે। ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જે બેઝિક પગારને વધારવા માટે થાય છે। સાતમા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું, જેના કારણે લેવલ 1ના કર્મચારીને બેઝિક પે 7,000 રૂપિયાથી વધી 18,000 રૂપિયા થઈ ગયો છે। જોકે કુલ પગારમાં મોંઘવારી ભથ્થું, HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવા ભથ્થા પણ સામેલ હોય છે। સાતમા પગાર પંચ પછી લેવલ 1નું કુલ પેકેજ લગભગ 36,020 રૂપિયા હતું। આઠમા પગાર પંચ પછી ફિટમેન્ટ ફેક્ટર 2.86% સુધી વધી શકે છે, જેનાથી લેવલ 1નો બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધી 51,480 રૂપિયા થઈ શકે છે। સાથે જ બધા જ 10 લેવલ્સના પગાર અને પેન્શનમાં વધારો થશે।